આમાં કંઈક ચિત્રમાં આપણે આમાં ક્યાંક અટવાના છે. આ ચિત્ર આપણને કંઈક બતાવે છે, બરાબર. હવે મને આ એક વૃક્ષ છે, વૃક્ષ. પછી આપણે પીપળો લ્યો, વડલો લ્યો, આંબો લ્યો, જે લ્યો તે એ વડલાની અંદર એક મધમાખીનો પૂરો છે. મધ ભાવે ને બધાને બરાબર. એટલે મધમાં લાળ આપણે સ્વાદ લાગે ને. મધ આપણે ખાવું છે, આપણે નીચે ઊભા છે અહીંયા, બરાબર. તો આપણે ઊભા છીએ તો ત્યાં કોઈ ચાય કૂવો છે. કૂવાની અંદર શું છે? નાગ છે. જે વૃક્ષમાં આપણે મધ લેવું છે એ મધની ડાળીમાં આપણને મધ લેવા માટે બેસાયેલા છે, પણ નીચે આપણી નીચે ઉંદર ડાળી કાપી રહ્યો છે. શું કરે છે ઉંદર? ડાળી કાપી રહ્યો છે. કદાચ ચલો પંડિત કાલીનાથ થઈ ગયા, કાલિદાસ થઈ ગયા ને, એવું જો ઝાડ કાપતો તો એ ઝાડ પોતે કાપતો થઈ ગયું ને. એવું આપણે આ મધ ચાખવું છે, સ્વાદ લેવો છે. આપણે ડાળ ઉપર બેઠા છીએ, ખબર નથી પાછળથી ઉંદર કાપી રહ્યો છે, બરાબર. તો જો આ ડાળ કપાઈ જાય તો આપણે ક્યાં પડી? કૂવામાં. તો કૂવામાં શું છે? સાપ. હવે કૂવામાં કદાચ ન પડે તો નીચે પડી તો શું છે? સિંહ. એટલે મૃત્યુ તો પાકું જ છે. કૂવામાં પડે તો ભલે, નીચે પડે તો ભલે, પણ મૃત્યુ નક્કી ક્યારે થયું? લોભમાં ગયા, મધમાં ગયા તો મૃત્યુ નક્કી થયું. તો કામમાંથી, ક્રોધમાંથી, લોભમાંથી બહાર નીકળી જાય એટલે કોઈ છે નહીં. સમજાય ગયું? આ જીવ જે આ ડાળ કાપી રહ્યો ઉંદર એટલે આપણો સમય કાળ આપણું આયુષ્ય ઓછું કરી રહ્યું છે. અને આ નીચે જે બે મૃત્યુ છે આપણી નીચે, આ દ્રશ્ય ઘણાને ઓછા ધ્યાનમાં આવે, પણ જોઈ ગયા પછી એનું ભાવાર્થ સમજાતો ન હોય, બરાબર. આ વસ્તુ સમજવાની મહત્વની જરૂરી છે. પછી મગજમાં એવું નહીં વિચારવાનું કે ઘટપણમાં ગોવિંદ ગુણ ગાશો. જોવાનીમાં જે ભક્તિ થશે ને તો જ મીરાબાઈની જેમ ગીરધર મળશે. પછી ઘટપણમાં ઓલા દાદાને પૂછજો જો બાને સીતારામ હાથે પગે નો હાલે, આંખે સંભળાય ની, કાને બરાબર ને, આંખે દેખાય ની, કાને સંભળાય ની, તો ભજન થાય નહીં. કમાવું જરૂરી છે, પણ કમાવું રૂપિયો જ પરમાત્મા નથી. મહત્વ કહેવાનું છે પૈસો પરમાત્મા નથી. આજીવિકા માટે જરૂર છે, પણ એમાં આપણો સમય કાઢવો જાવો જોઈએ કે જેથી કરીને આપણી ડાળ કપાય એની પહેલા આપણે રાજ્યના ચરણોમાં પહોંચી જાય. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. સવાદ લઈશી બધો